આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો પહેલાં તો તમે આ જે જમીન છે ને તેની સુવિધા જોઈ શકો છો. અહીંયા સરસ મજાના આંબા વાવેલા છે અને મકાનની પણ તમે સંપૂર્ણ સુવિધા જોઈ શકો. અને આ જમીન છે ને એમ માનો ને કે 24 ગુંઠાનો વીઘો છે, એટલે કે 1.5 વીઘો. તો પહેલાં તો તમે મકાનની સંપૂર્ણ સુવિધા જોઈ લ્યો અને કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના અહીંયા પાકા મકાન પણ છે. તો જે રહેવા લાયક ગણીએ તો રહેવા લાયક, ગોડાઉન લાયક ગણીએ તો ગોડાઉન લાયક, ભાગ્યાને રહેવું હોય ને તોય પણ અહીંયા રહી શકે. તો મકાન પણ નવું બાંધકામ અને ઉપર નવા પતરા પણ નાખેલા છે તે પણ તમે જોઈ શકો. અને સરસ મજાના મકાનથી લઈ અને અહીંયા તમામ સુવિધા કમ્પ્લીટ છે મારા વાલા. તો પહેલાં તો તમે આ મકાનની સંપૂર્ણ સુવિધા જે વિઝિટ કરી લ્યો, પછી તમને આગળની જે પણ વાડીમાં આંબા છે ને તે પણ હું તમને બતાડું. અને મારા વાલા તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે સરસ મજાની જે વાડી હોય અને એમાં 1300 આંબા હોય, તો અહીંયા 100 આંબા મોટા છે અને 1200 આંબા છે ને તે નાના ઝાડ છે. અને તમે જે વચમાં વાવેતર છે તે પણ જોઈ શકો. એનું કારણ છે કે ભરપૂર પાણી હોય ને તો આંબા અને જે વચમાં વાવેતર છે ને તે થાય, બાકી ના થાય. અને આજુબાજુના પણ તમે લોકેશન જોઈ શકો. અને મારા વાલા એક હેઠે 30 વીઘા જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. તો આપણે જે સફારી પાર્ક છે ને એની એક્ઝેક્ટ પાછળ અને ત્યાંથી માત્ર ને માત્ર 3 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે. અને મારા વાલા જે ધારી બગસરા રોડ જાય ને રોડથી માત્ર ને માત્ર 3 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે. અને બોરની પણ સુવિધા છે, ટીસીની પણ સુવિધા છે. અને જો એ બધી સુવિધા હોય ને તો જ અહીંયા આંબાનું વાવેતર થાય, બાકી થાય નહીં મારા વાલા. તો તમારે આ જમીન લેવી ને તો 30 વીઘા જમીન છે. કેટલી? 30 વીઘા જમીન છે. અને અહીંયા કિંમતની વાત કરીએ ને તો 15,51,000 રૂપિયો વીઘાનો ભાવ રાખેલ છે. તો તમે મને કેદીક ના કહેતા હતા ને કે મારે આંબાની બાગ તૈયાર હોય, મકાન હોય, ટીસી હોય, બોર હોય, ભરપૂર પાણી હોય, તો એવી જમીન મારે લેવી છે. તો આ જે જમીન છે ને તેમાં ભરપૂર સુવિધા છે. એક પણ સુવિધામાં કોઈ વસ્તુ ઘટતી નથી. અને ડ્રીપ સિસ્ટમથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં આપેલી છે. તો ફાર્મ ગણો તો ફાર્મ, વાડી ગણો ને તો વાડી, અને આંબાનો બગીચો ગણો ને તો આંબાનો બગીચો હે મારા વાલા. તો હવે આનાથી સારી, આનાથી સસ્તી અને આનાથી બેસ્ટ જમીન તમે ગોતવા જશો ને મારા વાલા તોય તમને મળશે નહીં. અને તાલુકાની વાત કરીએ ને તો ખાંભા તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને તો અમરેલી જિલ્લામાં આ જમીન આવેલી છે. અને સર્વે નંબરની વાત કરીએ ને તો ડાંગવદર ગામનો સર્વે નંબર છે. અને રોડ રસ્તાથી માંડી અને ફેન્સિંગથી માંડી અને બોરથી માંડી અને મકાનથી માંડી અને આંબાના વાવેતરથી માંડી અને જે વચમાં પણ પાછું ઉત્પાદન થાય એવી સરસ મજાની 1.5 વીઘો એટલે કે 24 ગુંઠાનો વીઘો હું તમારી માટે લઈને આવ્યો છું. ડેલાથી માંડીને તમામ સુવિધા આ જમીનમાં છે. તો હવે હું એમ કહું તમારે લેવી હોય તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? નીચે આપેલા નંબર ઉપર માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. કેનો? તો કે મારો. કેમ કે આ વાડી છે ને એવી છે સરસ મજાની, એને એમાં મારો જ નંબર રાખવાનો છે. તો તમારે કોન્ટેક્ટ કોનો કરવાનો રહે? તો કે મારો જ કરવાનો રહે.
આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો અને જેને પણ ડાંગવદર ગામનો સર્વે નંબર લેવો હોય, 24 ગુઠાનો વીઘો, તે પણ તમામ સુવિધા કમ્પ્લીટ હોય એવી 24 ગુઠાનો વીઘો જેને જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા, તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને તો 97 266 15 065